લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાહોદ જિલ્લાની આંગણવાડી કાર્યકરો અને તેડાગરો લાંબા સમયથી પડતર રહેલી વિવિધ માંગણીઓના નિકાલ માટે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગઈકાલે 8 જૂન 2024ના રોજ જિલ્લાભરની આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી અને જિલ્લા સેવા સદન ખાતે સરકારનું બેસણું રાખી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આંગણવાડી કાર્યકરો દ્વારા લાંબા સમયથી પગાર વધારો અને કાયમી નોકરીની માંગ કરવામાં આવી રહી છે. અગાઉ અનેક વખત આવેદનપત્રો આપવા હોવા છતાં સરકાર દ્વારા કોઈ સંતોષકારક નિર્ણય ન લેવાતા કાર્યકરોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના પ્રમુખશ્રીઓ, વિવિધ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આંદોલનકારીઓએ જિલ્લા કલેક્ટરશ્રી અને પ્રોગ્રામ ઓફિસરની રૂબરૂ મુલાકાત કરી આવેદનપત્ર સુપરત કર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર પ્રોગ્રામ ઓફિસરશ્રી સાથેની મુલાકાત દરમિયાન ઘટતી કાર્યવાહી કરવા બાબતે સંતોષકારક પ્રતિભાવ મળ્યો હતો. જો કે આંગણવાડી કાર્યકરોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓનો ટૂંક સમયમાં યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંગણવાડી કાર્યકરો દ્વારા ઉગ્ર જન આંદોલન છેડવામાં આવશે. હવે સરકાર આ બાબતે શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું. રિપોર્ટર યાસિર ગુડાલા, દાહોદ.